विद्यार्थी मित्रों स्वस्तिक शिक्षण संकुल ऑनलाइन वीडियो में आप सबનું સ્વાગત કરે છે। આજે આપણે ધોરણ 5 માં આપણો વિષય છે આસપાસમાં આપણો આઠમો પાઠ છે મચ્છર રોગો અને સારવાર। એમાં પાઠ 1 માં આપણે જોયા હતા બે રોગો વિશે મેલેરિયા અને પાંડુ રોગ જેના કારણે થાય છે અને કસેલીની ઉણપથી એ રોગ આપણને થાય છે તે આપણે જોયું હતું। પ્લસ પાંડુ રોગ કઈ સાલમાં ક્યાં આપણે દિલ્હીમાં કઈ સાલમાં કઈ તારીખે આવ્યો હતો એ પણ આપણે જોયું હતું અને એની નીચે હવે આપણે 17 નંબરનો પાઠ 70 પાના નંબર પર તમે જોશો તો તમને બે રિપોર્ટ આપવામાં આવ્યા છે ડાક્ટરી રોગ નિદાનના, બરાબર। તો એ રિપોર્ટ કોનો છે તમને નામ આપ્યું છે અંદર આરતીનો એ રિપોર્ટ છે। એની એજ છે 12 વર્ષની અને સેક્સ છે ફિમેલ। ફિમેલ એટલે મેં તમને આગળ પણ જણાવ્યું હતું મેલ એટલે પુરુષ અને ફિમેલ એટલે સ્ત્રી। રોગની ઓળખ તો રોગની ઓળખ એને એનેમિયા પાંડુ રોગને આપણે અંગ્રેજીમાં શું કહીશું એનેમિયા। આપણે આગળના વિડીયોમાં પણ જોયા હતું પાંડુ રોગના અંગ્રેજીમાં કહીશું આપણે એનેમિયા, બરાબર। तो एमां जोईशुं पछी रोगनी ओळख तो एनीमिया छे। हीमोग्लोबिन पहेला तो एनो 8 ग्राम अने ज्यारे पछी थोड़ा दिवस पछी ज्यारे ते रिपोर्ट करावे छे त्यारे एनो हीमोग्लोबिन थई जाय छे 12.5 ग्राम, बराबर मित्रों। हवे नीचे तमने क्वेश्चन आप्या छे आरतीना लोही तपासना रिपोर्ट जुओ अने ओछामां ओछुं केटલું हीमोग्लोबिन जरूरी छे ते शोधी काढो। तो बहेनोना लोहीमां 12 થી 16 ग्राम हीमोग्लोबिन होवी जरूरी छे। बहेनोना लोहीमां 12 થી 16 ग्राम, बराबर। बहेनोना लोहीमां કેટલું જરૂરી છે 12 થી 16 ग्राम हीमोग्लोबिन जरूरी છે। आरतीનું हीमोग्लोबिन કેટલું વધ્યું અને તેના માટે કેટલો સમય લાગ્યો તો તમે તમારા જોશો તો આરતીનું શરૂઆતમાં हीमोग्लोबिन કેટલું હતું 8 કિલોગ્રામ ડીએલ હતું જે વધીને 12.5 ગ્રામ ડીએલ થયું। આમ તેનું हीमोग्लोबिन 12.5 માઈનસ 8 12.5 માઈનસ 8 કરશો એટલે 4.5 ગ્રામ જેટલું વધ્યું। કેટલું 4.5 जीएम ग्राम डीएल વધ્યું। આ માટે તેનો 5 મહિના 17 દિવસ જેટલો સમય લાગ્યો। કેટલા મહિના 5 મહિના 17 દિવસ। મહિનાને 17 દિવસ જેટલો સમય તેને લાગ્યો। આગળની સમાચાર પત્રનો લેખ પાંડુ રોગના લીધે થતી મુશ્કેલીઓ વિશે શું કહે છે તો કે પાંડુ રોગથી શારીરિક અને માનસિક આરોગ્ય ઉપર અસર થાય છે। તેનાથી બાળકનો યોગ્ય વિકાસ થતો નથી। ઊર્જા સ્તરમાં ઘટાડો થાય છે અને બાળકોની ભણવાની ક્ષમતા પણ ઘટે છે। પાછું એકવાર રિપીટ કરું છું પાંડુ રોગ થવાને કારણે શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર કરે છે। બાળકોનો યોગ્ય વિકાસ થતો નથી અને બાળકોની ઊર્જા સ્તરમાં ઘટાડો થાય છે તેમજ બાળકોની ક્ષમતા ભણવાની ક્ષમતા પણ ઘટે છે। તમને કે તમારા પરિવારના કોઈ સભ્યને લોહી તપાસ કરાવવાની જરૂર પડી હતી ક્યારે અને કેમ તો કે હા અમારા પરિવારમાં જ્યારે પણ કોઈને તાવ આવે તો લોહી તપાસ કરવાની જરૂર પડી હતી। લોહી તપાસથી શું શોધવામાં આવ્યું તો કે લોહી તપાસથી શોધવામાં આવે લોહી તપાસથી ખબર પડે કે તેમના લોહીમાં મેલેરિયા નામની જંતુઓની હાજરી હતી તેથી તેમને મેલેરિયા થયો હતો। તમારી શાળામાં આરોગ્ય તપાસ કરવામાં આવે છે તમને ડોક્ટરે શું કહ્યું કે અમારી શાળામાં દર સત્રમાં એકવાર આરોગ્ય તપાસ કરવામાં આવે છે। મને ડોક્ટરે કહ્યું કે મારી આંખો નબળી છે અને તારે ચશ્મા કઢાવવા જોઈએ અથવા તો કોઈ શરીર થતું ના હોય કોઈનો વિકાસ થતો ના હોય
તો તેની પણ એ લોકો ચકાસીને પછી કહે છે કે આનો વિકાસ કેમ થતો નથી, ખોરાક લેવામાં કેમ નબળું છે, તો એ અલગ અલગ વ્યક્તિને અલગ અલગ સૂચન આપે છે. આગળ છે કોરા. કોરા એટલે કે એક રોગ છે બાળ મચ્છર. કોરા કોનું નામ છે? બાળ મચ્છર. શોધીકરણ રહી ગયું આપણું. ડોક્ટર અથવા વડીલોને પૂછે કે કયા કયા ખોરાકમાં લોહ તત્વો હોય છે, તો મેં તમને કીધું કે કયા કયા ખોરાકમાં લોહ તત્વો હોય? આમળા, બીટ, ગોળ અને લીલા પાંદડાવાળા શાકભાજીની અંદર લોહ તત્વ જોવા મળે છે. કોરા એટલે બાળ મચ્છર. હર્ષપ્રીત, આપણા વર્ગની બહાર મલેરિયાનું પોસ્ટર લગાવેલું છે. મેલેરિયા એટલે કે મેલેરિયા નામનો રોગ થતો હોય એનું પોસ્ટર લગાવેલું છે. તમારી ચોપડીમાં જોશો 71 પાના નંબર ઉપર તમને આ પોસ્ટર જોવા મળશે. તમે મચ્છરને આમંત્રણ આપો છો, સાવચેત રહો. તેઓ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફેલાવે છે. આગળ મેં તમને કીધું એમ કે મચ્છર કયા કયા રોગો ફેલાવે છે? તો કે ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા. તમારા ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દો. હવે મચ્છર ન ફેલાય તેના માટે તમને સૂચનાઓ આપવામાં આવી છે કે તેના માટે તમારા ઘરની આસપાસ પાણી એકઠું થવા ના દો. ખાડાઓ પૂરી દો, પાણીની ટાંકી, કુલરનું પાણી બદલો અને પાણીમાં ગળા ચોખ્ખા રાખો. તેને દર અઠવાડિયે સૂકવવા જોઈએ. તમારી જાતને બચાવવા માટે તમારે મચ્છરદાનીનો ઉપયોગ કરો. જો કોઈ જગ્યાએ પાણી ભરાયેલું હોય તો કેરોસીનનો છંટકાવ કરો. વિપુલ કરે આ પોસ્ટર મચ્છરના નાના કીડા વિશે કંઈક કહે છે. તે શું છે? નિશા કહે કે મચ્છરના બચ્ચા છે, પરંતુ તે મચ્છર જેવા દેખાતા નથી. આરતી, તમે તેમને ક્યાં જોયા? નિશા, અમારા ઘરની પાછળ એક જૂનો ઘડો પડ્યો હતો. તે થોડા દિવસ પાણીથી ભરેલો રહ્યો. મેં ત્યાં જોયું તો તેમાં ભૂખરા રંગના નાના દોરા જેવી વસ્તુ તરતી જોઈ. તમને આ પ્યાલામાં દેખાશે એ મચ્છરના કોરા છે. આ ગ્લાસની અંદર જે પાતળી પાતળી નાની દોરાની હીરો દેખાય છે એ કોરા છે. તમારા ઘરે જોવું હોય તો તમે તેમાં પણ જોઈ શકો. જો તમારી ટાંકી પાણીની ટાંકી ભરેલી હોય ને એ જો ખુલ્લી રાખવામાં આવે ને તો 2-4 દિવસ પછી તમને એની અંદર મચ્છર જોવા મળશે. તો તેમાં ભૂખરા રંગના નાના દોરા જેવી વસ્તુ તરતી જોઈ. મને નવાઈ લાગી જ્યારે માએ મને કહ્યું કે તે મચ્છરો પાણીમાંથી મૂકેલા ઈંડામાંથી આવ્યા છે. તેમને કોરા કહેવામાં આવે છે. તેના વિશે મેં રેડિયો પર પણ સાંભળ્યું છે. વિપુલ કહે તે શું કર્યું? નિશા કહે પિતાજીએ એ પાણી તરત જ ફેંકી દીધું. તેમણે ગળો ચોખ્ખો કર્યો અને સૂકવ્યો. પછી તેને ઊંધો મૂકી દીધો જેથી પાણી તેમાં ભરાય નહીં. હરપ્રીત, સાજિયા કાકીએ મને કહ્યું હતું કે માખીઓ પણ રોગ ફેલાવે છે, ખાસ કરીને પેટના રોગ. માખી કયો રોગ ફેલાવે છે? પેટના રોગ. માખી દ્વારા ફેલાતો રોગ કયો છે? પેટના રોગ. જે માખી દ્વારા ફેલાય છે. વિપુલ કહે પરંતુ માખીઓ કરતી નથી, તો પછી તે રોગ કેવી રીતે ફેલાવે? તો શોધી કાઢો અને કહો. તમારે આના જેવું પોસ્ટર ક્યાંય જોયું છે? તો કે હા, આ પોસ્ટર આપણે આરોગ્ય કેન્દ્રમાં જોવા મળે. અથવા ગામડે ગામડે જે આરોગ્ય કેન્દ્રના જે ડોક્ટરો જતા હોય છે ને એ લોકો આવું પોસ્ટર લગાવતા હોય છે. તમારા વિચારે આવા પોસ્ટર કોણે મેક્યા છે અથવા સમાચાર પત્રોમાં આવી જાહેરાત કોણે આપી છે? તો કે આ પોસ્ટર આરોગ્ય વિશેના છે. તો આવા પોસ્ટરો કે વર્તમાનપત્રોમાં જાહેરાત સરકારનું આરોગ્ય ખાતું આપતું હોય છે. પોસ્ટરમાં કયા મહત્વના મુદ્દાઓ આપેલા છે? તો કે તમારા ઘરની આસપાસ પાણી એકઠા થવા દેવું જોઈએ નહીં. પાણીની ટાંકી, કુલરનું પાણી બદલતા રહેવું જોઈએ અને તમારી જાતને મચ્છરથી બચાવવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો અને જો કોઈ જગ્યાએ પાણી ભરાયું હોય તો ત્યાં કેરોસીનનો છંટકાવ કરવો.
તમારા મતે આવા પોસ્ટરમાં ટાંકી, કુલર, જૂના ટાયર, કુંડા અને ગળાઓ શા માટે બતાવવામાં આવે છે? કારણ કે આપણે કોઈ બી જગ્યાએ આપણે કોઈ બી ચિત્ર જોઈએ તો આપણે એની બાજુમાં જે લખાણ હોય છે તે આપણે વાંચતા નથી, પરંતુ તે ચિત્ર સામું છે એના તરફ આપણું પહેલું ધ્યાન જાય છે. એટલે કે જાહેરાતના શબ્દો કરતાં ચિત્રો તરફ ધ્યાન તરત જાય છે. ચિત્રો અભણ માણસ પણ જોઈને સમજી શકે છે કે આ ચિત્રો પરથી ક્યાં ચોખ્ખાઈ આપવાની છે એ બાબત તરફ ધ્યાન પહેલા જાય છે. માટે વિચારો, તમારા માટે ટાંકીમાં માછલીઓ મૂકવાનું શા માટે કહેવામાં આવે છે? માછલીઓ શું ખાતી હશે? તો કે માછલી પાણીમાં પેદા થતા પોરા, મચ્છર, બાળ મચ્છર. તો કે માછલી પાણીમાં પેદા થતા પોરાને પણ ખાઈ જાય છે. જો ટાંકીમાં માછલી મૂકેલી હોય તો ટાંકીના પાણીમાં રહેલા પોરાને તે ખાઈ જાય છે. એટલે મચ્છરનો ઉદ્ભવ થતો નથી અને પાણી વાપરવાથી મેલેરિયા થશે નહીં. તમારા ઘરે ટાંકો હોય તો એ ટાંકાની અંદર તમે માછલી મેકી શકો છો. જ્યારે તેલ પાણી ઉપર ફેલાય ત્યારે શું થશે? તો કે જ્યારે તેલ પાણી પર ફેલાય ત્યારે તેલ કેવું હોય છે? પાણી કરતાં હલકું હોય છે. તેથી તે પાણીથી પણ બનાવે છે અને તેના પર મચ્છર ઈંડા મૂકી શકશે નહીં. માખીઓ દ્વારા કયા રોગ ફેલાય છે અને કેવી રીતે? તો કે માખીઓ દ્વારા કોલેરા, મરડો, ઝાડા, ઉલટી જેવા રોગ થાય છે. તો કેવી રીતે થાય? તો કે માખી ગંદી ચીજો પર બેસે છે ત્યારે તેના પગ પાંખો પર રોગોના જંતુઓ ચોંટી જાય છે. પછી જ્યારે માખી ઉઘાડા ખોરાક પર બેસે છે ત્યારે રોગના જંતુઓ ખોરાકમાં પડે છે. જો આવા ખોરાક આપણે ખાઈએ તો રોગના જંતુઓ શરીરમાં જાય છે અને રોગ થાય છે. રોગીના ઝાડા ઉલટી પર માખીઓ બેસે છે અને એ રોગના જંતુઓનું વહન રોગોના ફેલાવો કરે છે. આગળ છે મચ્છરની તપાસ. તમારા વર્ગના બાળકોને 2 અથવા 3ના જૂથમાં વહેંચો. દરેક જૂથ શાળામાં અથવા શાળાની આસપાસ કોઈ એક વિસ્તારમાં તપાસ માટે જશે. જો ક્યાંક પાણી ભરાયેલું હોય તો સાવધાનીપૂર્વક નોંધ કરવાની રહેશે અને જ્યાં બંધિયાર પાણી જોવા મળે ત્યાં ખરાની નિશાની કરવાની. ગળો, કુલર, ટાંકી, શાળાનગરમાં કોઈ ખુલ્લી જગ્યા, ગટર અથવા કોઈ બીજી જગ્યા ત્યાં કેટલા દિવસથી પાણી ભરાય છે એ પૂછવાનું. આ જગ્યાએ ચોખ્ખી રાખવાની જવાબદારી કોની છે? ગટરો અને નાળાનું સમારકામ કોને કરવાનું હોય? તાલુકા કે જિલ્લા આરોગ્ય વિભાગનું હોય. આ શહેરમાં આ કામ નગરપાલિકાનું છે. સંગ્રહાયેલા પાણીમાં કોઈ પોરા જોઈ શકાયા છે અને તે વિસ્તારમાં તેનાથી થતી કોઈ મુશ્કેલી થઈ તે તમારે લખવાનું છે. હવે છે પોસ્ટર બનાવો. તમારા જૂથમાં કુલર, ટાંકી, નાળા અને વિસ્તાર ચોખ્ખા કરવાનો સંદેશ આપતું પોસ્ટર બનાવો. તમારું પોસ્ટર શાળામાં તો તેની આસપાસ લગાવો. તમારી શાળાની આસપાસનો વિસ્તાર ચોખ્ખો રાખવાની જવાબદારી કોની છે? તો ગામમાં શાળા હોય તો ગ્રામ પંચાયતની આવે અને શહેરમાં હોય તો નગરપાલિકાની જવાબદારી આવે. તમારા વર્ગમાં તમે જે શોધ્યું અને સૂચનો આપ્યા તેના અહેવાલ પત્ર લખો. પત્ર કોને ઉદ્દેશીને લખો એટલે કયા કાર્યાલય પર મોકલવો તે શોધી કાઢો. તો તે અંગેનું પત્ર આરોગ્ય અધિકારી સી આરોગ્ય વિભાગને લખવાનું હોય છે. તપાસ અને અહેવાલ. કેટલાક બાળકોએ સર્વેક્ષણ કર્યા હતા. અહીં તેમનો અહેવાલ આપેલો છે. જૂથે અમને અમારી શાળામાં પાણીના નળની આસપાસ લીલું જોવા મળ્યું છે. જે લીલ છે, લીલના કારણે ત્યાં લપસણું થઈ ગયું છે. ચોમાસામાં લીલ ખૂબ જ ફેલાય છે. અમે વિચારીએ છીએ કે તે નાના છોડ કે જે પાણીમાં ઉગે છે. જૂથ 2. શાળાની નજીક તળાવ છે. પહેલાં તમે તળાવમાં પાણી જોઈ શકતા નથી કારણ કે તે આખું છોડથી ઢંકાયેલું છે. એક કાકી કહ્યું કે તે છોડ તેની જાતે પાણીમાં ઉગ્યા છે. તળાવની આજુબાજુ પાણીથી ભરાયેલા ખાડાઓ છે. અમે પાણીમાં થોડા પોરા પણ જોયા. જે
જેવા અમે થોડા આગળ ગયા, આજુબાજુ ઉભેલા છોડમાંથી મચ્છર ઉડવા લાગ્યા. હરપ્રીતને લાગ્યું કે તેનું ઘર નજીક આ ગંદુ તળાવ છે, તેના લીધે તેના ઘરમાં ખૂબ જ મચ્છર છે. કહો, તમારી શાળા કે ઘરની આસપાસ કોઈ તળાવ કે નદી છે? ત્યાં જાઓ અને આજુબાજુની વસ્તુઓનું અવલોકન કરો. તમે પાણીમાં કે તેની આસપાસ લીલ જોઈ શકો છો કે તો હા, કે જ્યાં પાણી તળાવના પાણીમાં અને આસપાસના ખાબોચિયામાં લીલ જોવા મળે છે. તમે લીલ બીજે ક્યાંય જોઈ છે? ચોમાસામાં લીલ મેં વડ, પીપળ જેવા વૃક્ષોના થડ અને શાખા ઉપર જોઈ છે. પાણીમાં કે તેની આસપાસ છોડ ઉગે છે, તેમના નામ શોધી કાઢો. તેમના થોડા તમારી નોટબુકમાં દોરો. એટલે કે પાણીમાં લીલાઓ અને નાના છોડ જોવા મળે છે. તળાવની આસપાસ પણ ઘાસ, છોડ અને થોડા ઝાડ જોવા મળે છે. તળાવ પાસે સીમડો, જાંબુડો અને લીમડો મૂળ્યા હોય અને તળાવમાં નાળવેલું વેલ હોય. તમે પાણીમાં બીજું શું જોઈ શકો છો? યાદી બનાવો. તો કે તળાવના પાણીમાં દેડકા, માછલી, કાચબા જોવા મળ્યા અને તળાવના પાણીમાં બગલા અને બતક પણ જોવા મળ્યા અને થોડી ભેંસો પણ બેસેલી હતી. વૈજ્ઞાનિક મચ્છરના પેટની ઝાંખી કરી. આશરે 100 વર્ષ પહેલાની આ ઘટના છે. એક વૈજ્ઞાનિક મચ્છરો મેલેરિયા ફેલાવે છે એમ શોધ્યું. આ વૈજ્ઞાનિક કોણ છે? રોનાલ્ડ રોસ. કે રોનાલ્ડ રોસ નામના વૈજ્ઞાનિક જે છે એ વૈજ્ઞાનિકે મચ્છરો મેલેરિયા ફેલાવે છે એમ તેને શોધ્યું. આ વૈજ્ઞાનિકે આ શોધ કઈ રીતે કરી? એણે પોતે કરેલી વાત સાંભળો. મારા પિતા ભારતની સેનામાં હતા. હું ભારતમાં રહેતો હતો. ડૉક્ટર બનવાનું ભણતો હતો. વાર્તાઓ વાંચવી, કવિતા લખવી એ એમનો શોખ હતો. સંગીત અને નાટક પણ એમને ખૂબ ગમતા હતા. એ સમયે મેલેરિયા અંગે વધારે જાણકારી નહોતી, પણ હજારો લોકો આનાથી મરી જતા હતા. ખૂબ વરસાદ હોય અને કાદવ હોય ત્યાં આ રોગ થતો. લોકો માનતા કે કિચડના ગંદાવાળીથી આ રોગ થાય છે, એટલે તેનું નામ મેલેરિયા પડ્યું. મેલેરિયા એટલે ગંદી હવા. મેલેરિયાના દર્દીને લોહીમાં કેટલાક જીવાણુ જોવા મળ્યા, પણ આ જીવાણુઓ આવ્યા ક્યાંથી? અમારા એક પ્રોફેસરે વિચાર્યું કે આ જીવાણુ મચ્છરથી આવતા હશે. હું તેમનો વિદ્યાર્થી હોવાથી આ જાણવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. હું આખો દિવસ મચ્છરો પકડવા અને અવલોકન કરવામાં પસાર કરવા લાગ્યો. અમે આ મચ્છર દર્દીઓને કરડાવતા. એના બદલામાં દર્દીને એક આંડો પણ આપવામાં આવતો હતો. સિકંદરાબાદની હોસ્પિટલમાં અમે આ મચ્છરોને ચીરતા અને સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોતા તેમનું અવલોકન કરતા. સાંજ સુધીમાં તો ગરદન દુખી જાય. આ માથાકૂટમાં હું બીમાર પડ્યો નહોતો. થોડા દિવસો સુધી કંઈ મળ્યું નહીં. પછી એક દિવસ થોડા અલગ દેખાતા બદામી રંગના મચ્છરો જોયા. એક મારા મચ્છરના પેટમાં જોયું તો કંઈક કાળું કાળું તેમને જોવા મળ્યું હતું. ને વધારે બારીકાઈથી જોયું તો મેલેરિયાના દર્દીના લોહીમાં હતા તેવા જીવાણુ જોવા મળ્યા અને આ રીતે મેલેરિયા ફેલાતા જીવાણુઓની શોધ થઈ. ડિસેમ્બર ઈસવીસન 1902માં રોનાલ્ડ રોસને તેમની આ શોધ માટે નોબેલ પારિતોષિક મળ્યું અને ઈસવીસન 1905માં તેઓ મરણ પથારીએ પડ્યા હતા. ત્યારે પણ હું કંઈક શોધીશ, હું કંઈક નવું શોધીશ એ એમના શબ્દો હતા. આપણે શું શીખ્યા? તમારા ઘર, શાળા અને પાડોશમાં મચ્છર ન થાય તેના માટે તમે શું કરી શકો છો? અને જો કોઈને મેલેરિયા હોય તો તેને તમે કેવી રીતે શોધશો? બરાબર? તો જો કોઈને મેલેરિયા હોય તો તેને આપણે વાતચીત કરીશું તો જાણવા મળશે કે તેને તાવ એટલે કે ઠંડી લાગીને તાવ આવતો હોય તો તેને મેલેરિયા હોઈ શકે છે. તે વ્યક્તિનું લોહી ટેસ્ટ કરાવશું અને લોહીનો રિપોર્ટ આવશે. તેના પછી આપણને જાણવા મળશે કે એ વ્યક્તિને મેલેરિયા છે. મિત્રો, આપણો પાર્ટ 2 અહીંયા આસપાસની અંદર હું પૂરો કરું છું. આવતા વિડીયોમાં આપણે 8મા પાઠની સ્વાધ્યાય જોઈશું અથવા તો 9મો પાઠનો વિડીયો આપણે ચાલુ કરીશું. ચાલો મિત્રોને જય ગણેશ.